પ્રભુને માટે આપણે જાણીએ છીએ એમની જે બાબત છે કદી કોઈ અશક્ય નથી. સો દેટ ઇઝ ગુડ, રાઈટ? પણ લેટ્સ સી આપણે એમાંથી શું શીખી શકીએ છીએ. ધેટ્સ વોટ વી વોન્ટ ટુ લર્ન. ઓકે, ગઈ વખતે આપણે પહેલામાં પહેલું તો જે જોયું હતું, આઈ મીન ગઈ વખતે આપણે એમાં કોને ખબર છે, આપણે યાદ કરીએ છીએ ને કાયમ કે શું શીખ્યા છે. હુ નોઝ વોટ વોઝ ધ લાસ્ટ સન્ડે ટોપિક? અમુક નતા એટલે એવો ના જે હતા એમણે શું હતું? I'll just say it, okay, for sake of time. મેન્ટરની જ વાત હતી. મેન્ટર કોણ હોઈ શકે? મેન્ટર કેવા હોઈ શકે? આપણે જેને અકાઉન્ટેબિલિટી પાર્ટનર કહીએ એવા કોણ હોઈ શકે? એને અમુક ગુણ આપણે જોયા હતા કે એવા કેવા લોકો જે છે કે જેને આપણે ફોલો કરી શકીએ. અને 2-3 બાબતો જોઈ હતી. હવે આપણે પોતે દોરાવાની વાત છે, કારણ કે આપણે બી બીજાઓને માટે મેન્ટર બની શકીએ છીએ. પણ જે આવા મેન્ટર્સ આપણા જીવનમાં હોઈ શકે એમને માટે પહેલામાં આપણે તો જોયેલું નીતિ વચનનો 24મો અધ્યાય કે જ્ઞાન વડે ઘર બંધાય, બુદ્ધિ વડે તે સ્થિર થાય, વિદ્યા વડે સર્વ મૂલ્યવાન તથા સુખદાયક દ્રવ્યથી ઓરડાઓ ભરપૂર. એટલે સારા સલાહકારો પાસે દેવનું જ્ઞાન હોય, દેવનું જે વચન હોય એવું હોવું જોઈએ. સારું શિક્ષણ આપવા માટે આવા લોકો દેવના સત્ય વચનને વળગી રહે છે, એવા મેન્ટર હોય છે. બીજી એક બાબત એ લોકોમાં હોવી જોઈએ કે જ્ઞાની માણસો વિદ્યાનો સંગ્રહ કરે છે અને મૂર્ખનું મોં તત્કાળ નાશ લાવે છે. સો એવા લોકોને આપણે ધ્યાનમાં રાખીએ કે કોની બાબતોથી, કોના કહેવા પ્રમાણે, કોના વચનો પ્રમાણે, કે જે લોકો પ્રભુના વચનમાંથી ડાપણ મેળવીને રોજના જીવનમાં એપ્લાય કરે છે, જેમના જીવનો ઓલરેડી પ્રભુની નજરમાં ને તમને બી એવું લાગે કે આ પ્રભુમાં સક્સેસફુલ છે, એવા કેટલા લોકો છે એ આપણે જોવાની જરૂર છે. એ લોકો, આવા જે લોકો છે એ પ્રભુના વચનોમાંથી અમુક બાબતો મેળવીને પોતાના જીવનમાં એપ્લાય કરે, પોતાના ફેમિલીમાં અપ્લાય કરે, એમના ફ્રેન્ડ્સ સાથે અપ્લાય કરે, ઇવન અજાણ્યા સ્ટ્રેન્જર્સ સાથે. ઘણીવાર આપણું એવું વર્તન હોય કે કોઈ અજાણી વ્યક્તિ હોય, એમને બી લાગવું જોઈએ કે આમાં કંઈક જુદું હતું. આ વ્યક્તિને હું મળ્યો પહેલી વાર પણ સમથિંગ વોઝ ડિફરન્ટ. અને એવું આપણે પ્રભુનું એની આગળ આપણે થોડુંક એ પ્રકાશ લાવી શકીએ છીએ. એક બીજી બાબત હતી કે જે મંડળીના લીડર જે હોય, પ્રભુના નામમાં જે લોકો લીડરશિપ આપી રહ્યા, તેઓ પહેલો તિમોથી 3 ને 6 પ્રમાણે શીખાવના હોવા જોઈએ. શીખાવ મિનિંગ હું આ ટ્રાય કરું ચાલે, આ ટ્રાય કરું તો તે બીજા લોકોને શું દોષ? જો પોતે જ હજી શીખી રહ્યા છે. એટલે ઘણીવાર એનું એક પીરિયડ હોય છે કે તમારે અમુક પીરિયડ પોતે એ બાબત મેળવો, પછી બીજાને કહો. આપણે ગાંધીજીની વાત કરી હતી કે એ પોતે મીઠું ખાતા હોય તો બીજાને કઈ રીતે કહી શકે. પણ એના માટેની તમને એક એક્ઝામ્પલ આપું. એક અરણ્ય પ્રદેશમાં એ લોકો જે ઝાડ કે છોડ ઉગાડવા માંગે છે ને, એને એ લોકો રોપે એવા જમીનમાં, અને પછી એની ઉપર મોટો પથ્થર મૂકી દે અને પછી પાણી નાખ્યા કરે અને એ પથ્થરને લીધે ઉપર આવે જ નહીં. પણ પછી જ્યારે 3 મહિના પછી, 6 મહિના પછી એ લોકો પથ્થર ખસેડે અને પછી જ્યારે પાણી આપ્યા કરે ને, ત્યારે એ છોડ કહે છે કે 90 ફૂટ જેટલો ઊંચો થાય. છોડ કે વાંસ જેવો હોય છે. પણ પહેલા એ કેમ પેલો પથ્થર મૂકે? કારણ કે ઉપર ઉગવા ના મળે એટલે એ ક્યાં જાય? એ નીચે જાય. એટલે એનું મૂળ એટલે ઊંડે સુધી જાય ને કે પછી એ નીચેથી, અરણ્યમાં તો કેટલે ઊંડે હશે, એટલે પછી નીચેથી એનું પોષણ મેળવીને એ છોડને એટલો મોટો કરે. પણ જો એ પહેલેથી જ કરે ને ઉપર ઉગવા માંડે અને જો નીચે મૂળિયાદ ના હોય તો એ છોડ ટકે જ નહીં. સો દેટ ઇઝ વોટ આર થિંગ ઇઝ કે આપણે પ્રભુમાં વધવું હોય તો આપણે પહેલા થોડા ઊંડા ઉતરવું પડે, રાઈટ? પ્રભુ નહીં તો અમુક લોકો શું કરે, પહેલા જ દિવસે આમ પેલું મનમાં આવે ને પ્રભુ ઓકે. હા, એવી એક બીજી બી બાબત હતી. પેલા એક બેન કહે છે કે બહુ એમને ઉત્સાહ આવ્યો ને પાદરી સાહેબને જઈને કહે છે, પાદરી સાહેબ મારે સેવા કરવી છે, હું શું કરું, ક્યાં કરું? કે જે મને કહેશે જવું છે, ક્યાં જવું? પેલા કે પહેલા તમારા ઘરે જાઓ. ઘરમાં પહેલા પ્રભુનું કરો કે શું કામ, પછી તમે દુનિયામાં જજો. પહેલા એ સુધાર, રાઈટ? એ આપણે બધાને લાગુ પડે છે. સો એની આવા જે વ્યક્તિ હોય એ એક્સપિરિયન્સ હોય છે પ્રભુની વાતમાં. એ નવા નિશાળ્યા હોય તો કદાચ ના ચાલે, પણ જે સ્ટ્રોંગ હોય એ લોકો સાચી સલાહ આપશે. એક બીજી બાબત આપણે જોઈ હતી આવા લીડરો માટે કે ફિલિપિયોનો પત્ર 1 અધ્યાય 10મી કલમમાં કહે છે કે ડિસર્નમેન્ટ એટલે એ લોકોને પરખ હોવી જોઈએ, સાચા ખોટાની સમજદારી હોવી જોઈએ કે કયું સાચું કયું ખોટું. જે શ્રેષ્ઠ છે એ સલાહકારને ખબર છે. પ્રભુના વચન અને એમની પ્રાર્થનાઓ દ્વારા એમણે એ સમજ મેળવી છે. બીજી બાબત ટ્રુથફુલનેસ. એફેસીઓનો પત્ર 4 અધ્યાય 15મી કલમ કહે છે આવા વ્યક્તિઓ પ્રેમથી સત્યને અનુસરીને ખ્રિસ્ત જે શિર છે એમાં સર્વ પ્રકારે વધે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આ લોકો સાચું જે પારખે છે એને એ પ્રમાણે વધે છે. એટલે સાચો સલાહકાર સાચી જ સલાહ આપશે,
કદાચ અઘરું લાગે, કદાચ કડવું લાગે, પણ એ સલાહ ચોક્કસપણે સાચી હશે, એ આપણે માનવું. એટલે કડવું લાગે પણ પ્રેમથી વિથ લવ આપણે, હું તો કાયમ કહું છું, પણ તમે કોઈને સલાહ આપો, બે વસ્તુ હું કાયમ કહું છું કે તમે પહેલામાં પહેલું તો કોઈને સલાહ આપો ને, એ પહેલા તમારો એમની સાથેનો સંબંધ હોવો જોઈએ જોરદાર, કે જ્યારે તમે એમના સારા માઠા હરેક પ્રસંગોમાં જોડે રહ્યા છો, સારી બાબતો કહી છે કે આ જોરદાર કર્યું, પછી તમે કોઈ વાર એવું કહો કે ભાઈ આ બરાબર નથી તો સાંભળશે. પણ અમુક લોકો કોઈના જીવનમાં ભાગ લે જ નહીં, પણ જેવું ખોટું થાય ને તરત હાજર થઈ જાય, ભાઈ એ તમારું કોઈ સાંભળે નહીં. સો દેટ ઇઝ ધી આઈડિયા કે પ્રેમથી એ સાચી સલાહ આપશે અને ન્યાયપણામાં ચાલવાની, તમે ખાડામાં ના પડો એ પ્રમાણેની બાબતો તમને કહેશે. બીજી એક બાબત આ લીડરમાં છે કમ્પેશન, અનુકંપા, એ હોવી જ જોઈએ. કારણ કે ઘણા લોકો આમ કેવું કે હું છું કશું પાણીનો, તું આ મારું હું કહું છું પ્રમાણે કર. કલોસીઓનો પત્ર 3 અધ્યાયની 12મી કલમમાં કહે છે, દેવના પસંદ કરાયેલાને ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. એટલે પ્રભુના જે લીડર હશે, પ્રભુના વચનોમાં રહેલા એ લોકો, ગુડ મેન્ટર્સ, તમારું ભલું ઈચ્છનાર જે છે, તેઓ હંમેશા પ્રેમથી અને અનુકંપા સહિત આપણી સાથે વર્તન કરશે. તોછડાઈથી નહીં, ગુસ્સાથી નહીં, ઉતારી પાડવાની ભાવનાથી નહીં, રાઈટ, પણ મમતા, નમ્રતા, રાઈટ. મને હજી યાદ છે કે એક આવા પેલા ઇન્ડિયાથી પેલા ગોસ્પલ સિંગર આવે છે, આમ કહેવાય ગોસ્પલ સિંગર, અમારા ઘરે ઉતરેલા, અને પછી મને કહે છે કે હું કહે છે તમને મ્યુઝિક શીખવાડું, કે છે હાર્મોનિયમ શીખવાડું. ઓકે, છે મારા ઘરે પણ કદી બાપ જન્મારામાં હાથ લગાડ્યો નથી. પેલા ભાઈ પહેલી વાર ખોલીને બેઠા ને પછી કે મને શીખવાડે કે જો આ આવી કી, આ સારે ગમ અહીંયા, પછી આ હાય ને આ લો ને, અને પછી અમુક એને આડાવડા કઈ રાગ કે જો આવી રીતે આમ કરવાનું. એટલે પછી મને કે હવે તું કર. એકવાર એને દેખાડ્યું, મને કહે મારથી એક્ઝેક્ટ ના થયું. એટલા ગુસ્સેથી કે આ નહીં આવડે તને, કશું જ નહીં આવડે. એટલે મેં કહું કે મારે નથી શીખવું. પહેલી જ ટ્રાયમાં જો તમે આવું જ કહેવાના હોય કે એક જ, ભાઈ તને તું આખી જિંદગી વગાડે છે પણ મેં તો પહેલી વાર હાથ અડાડ્યું, તો તમે આટલા ગુસ્સેથી જો તમે મને આવી રીતે, તો પછી મારે શીખવાનો અર્થ નથી. ઇટ્સ નોટ, અનલેસ યુ ડુ દેટ વિથ લવ, રાઈટ, એન્ડ કમ્પેશન. બીજી એક બાબત હતી ઇન્ટેગ્રિટી. ઇન્ટેગ્રિટીનો એક સીધામાં સીધો મિનિંગ એ છે કે કોઈ જોતું હોય કે ના જોતું હોય, આપણે સાચું જ કરવું. વેધર એનીવન ઇઝ લુકિંગ ઓર નોટ, વી ડુ ધ રાઇટ થિંગ. એટલે બીજો કરંથી 1 અધ્યાય 12મી કલમ કહે છે, સાંસારિક જ્ઞાનથી નહીં પણ દેવની કૃપાથી અમે નિષ્કપટ ભાવે વર્ત્યા છે. એટલે દુનિયાના સ્ટેન્ડર્ડ પ્રમાણે નહીં. દુનિયા ભલે એમના ઉપર હસતી હોય, પણ તેઓ એટલે કે સારા મેન્ટર્સ, સલાહકાર, દુનિયાના પ્રેશરની આગળ ચૂકી જવાના બદલે, ભલે પોતાનું અપમાન થાય, લોકો એમના વિચારો માટે હાંસી ઉડાવે એમની, પણ તેઓ નિષ્કપટ ભાવથી વર્તે છે. That is one of the things that I really, I'm telling you, કે એ રીતે જીવવું ખરેખર સારું છે. અને એ જે લોકો જાણે છે, સમજે છે, એવું કહે છે. આઈ થિંક હમણાં જ સુનિતા આવીને તો ઇટ વોઝ, આઈ મીન, આઈ વોન્ટ ટુ સે ઇટ ફોર ગોડ્સ ગ્લોરી, નોટ ફોર માઇન્ડ. પણ એને શોન ને એ લોકો વચ્ચે જે વાત થઈ હશે, તો શોન કંઈ અમારી વાત નીકળી હશે મારીને, એણે એવું કહ્યું કે તમે ઘણી વાર જે કરો છો, બોલો છો, એ કોઈને ખોટા માટે નથી કરતા, કોઈને ખોટું લાગે એના માટે નથી કરતા, કોઈનું ખરાબ થાય એના માટે નથી કરતા, પણ લોકો ઘણી વાર સમજવામાં ભૂલ કરે છે. સો દે વર ટોકિંગ અબાઉટ હાઉ પીપલ ટ્રીટ, રાઈટ, પીપલ આપણી સાથે કેવી રીતે ડીલ. એટલે આમાં કેવું છે કે આપણે નિષ્કપટ ભાવે વર્તીએ, પણ નોટ નેસેસરી કે સામેના લોકો તમને એ રીતે જોશે, હાંસી ઉડાવશે, વોટ એવર ઇટ ઇઝ, પણ આપણે ઓનેસ્ટલી અને ઇન્ટેગ્રિટી સાથે આપણે એ વર્તન કરવાની જરૂર છે. આપણું જે બિહેવિયર હોય એનું ફાઉન્ડેશન, એનો પાયો સચ્ચાઈ ઉપર બાંધેલો હોવો જોઈએ. એનો નો. અને છેલ્લું એક મેન્ટરનું હતું, આપણે આ બધા જ ડિસ્કસ નતા કર્યા એટલે આઈ વિલ ટેક ઇટ અગેન, પણ છેલ્લું એક બાબત હતી કે રેપ્યુટેશન. કોઈ વ્યક્તિનું રેપ્યુટેશન કેવું છે આપણે જાણવું જોઈએ. ઘણીવાર આપણા લીડર્સ જ્યારે હોય છે ને, ત્યારે અમુક લોકોને એમની જ્યારે પાછલી હિસ્ટ્રી ખબર હોય છે, ત્યારે એ બહુ અઘરું બને છે એમને ફોલો કરવા. અમે જાણીએ છીએ પેલા ગમે તેટલું સારામાં સારું જો વચન આપતા હશે, પણ એ લોકોના મગજમાં બ્લોક જ થશે. એટલે એમનું રેપ્યુટેશન, નીતિ વચન 22 અને 1 બહુ જ અગત્યનું છે. આપણે લીડરશિપ લઈએ પહેલા. પ્રોવર્બ્સ 22:1 કહે છે, ભલું નામ એ પુષ્કળ ધન કરતા અને પ્રેમયુક્ત રહેમ નજર સોના રૂપા કરતા ઈચ્છવા જોગ છે. Does that make sense? ઇંગ્લિશમાં છે, વાંચજે. ઇંગ્લિશમાં વાંચો છું ને. પ્રોવર્બ્સ 22:1, પણ I'll read it in ગુજરાતી again. પ્રોવર્બ્સ 22:1, પણ નીતિવચન 22 ને 1 ફરી વાંચો, બહુ અગત્યનું. ભલું નામ એ પુષ્કળ ધન કરતા અને પ્રેમયુક્ત રહેમ નજર સોના રૂપા કરતા ઈચ્છવા જોગ છે.
એટલે આવા જે લોકો કે જેમને તમારા મેન્ટર્સ બનાવવા છે, આપણે આપણા મેન્ટર્સ બનાવવા છે, કે જેમને આપણે સલાહકાર તરીકે એમને જોઈએ છે કે જોવા માંગીએ છીએ, એમના જીવન, એમના પોતાના કાર્યો, એમના ચોઇસીસ દ્વારા એમનું નામ ચોખ્ખું રાખે છે. એવા ચોઇસીસ કરે છે કે તમારું નામ ખોટી જગ્યાએ આવે જ નહીં. રાઈટ? મેં તમને કહ્યું હતું એક વખત આ પ્રસંગ બન્યો હતો કે જ્યારે કોઈકે આવું ખોટું નામ આપ્યું હશે કે ભાઈ આ ભાઈએ જ આવું કર્યું હોય, તો તરત એક વ્યક્તિ ઉપર કે ના, એ વ્યક્તિ આવું કદી કરે જ નહીં. એવું આપણું, એવી છાપ આપણી હોવી જોઈએ અને એ પ્રમાણે આપણું જીવન. કાઢ્યું છે Proverbs 22:1? Yeah, 22:1 ઇંગ્લિશમાં હતો. The good name is rather to be chosen to great riches and loving favor rather than silver and gold. Okay. Again, ભલું નામ એ ધન કરતા અને પ્રેમયુક્ત રહેમ નજર સોના રૂપા કરતા ઈચ્છવા જોગ છે. એટલે આવા જે લોકો છે એ પ્રભુના નામને પટ્ટો લાગે ને એવું કદી કોઈ કાર્ય કરતા નથી. એનો પ્રભુ યેસુએ એમના જીવનમાં કેવા અદ્ભુત કાર્યો કર્યા છે, કેવી ઊંચાઈઓ એમને લઈ ગયા છે, એનું આખું જે શ્રેય, મેં નામ કહ્યું બાળકોને માટે કે એવી જે બાબતો જે આપણને આપણા જીવનમાં સારી થઈ છે ને, એની આખી ક્રેડિટ પ્રભુને આપવી જોઈએ. એનો શ્રેય પ્રભુને આપવો જોઈએ. એ પ્રભુ ઈસુને જ આવા વ્યક્તિઓ આપે છે. અને મેં એક વખત આ પહેલા કહ્યું છે, પણ હું તમને કહીશ ફરીથી કે તમારા બાળકો સાથે અથવા તો તમારા ફેમિલીમાં ઘણી વાર આ બાબત કરવી યોગ્ય છે. કે જે મને ઘણા વર્ષો પહેલા, હું જ્યારે મેં BSF જોઈન કર્યું, મારું બાઇબલ સ્ટડી, ત્યારે અમારા લીડરે ચોખ્ખું કહ્યું હતું કે ઘણા બાળકો પોતાના મા બાપને એવું, અથવા તો એમના જે લીડર્સ હોય, એલ્ડર્સ હોય, એમને એવી રીતે વિચારે છે કે એ જ જાણે પ્રભુ છે, એ જ ઓલમાઇટી, એ જ સ્ટ્રોંગ, એમને લીધે જ બધું થાય છે. એટલે એમણે એવું કહ્યું કે તમે જઈને તમારા બાળકોની સાથે વાત કરો કે આ બધી જ જે બાબતો, હું સવારે વહેલો ઉઠીને નોકરી પર જઉં છું, આટલા વર્ષોથી હું નોકરી કરી શકું છું, આટલું હું કમાઈ શકું છું, આપણે ઘર આવું ચલાવી શકીએ છીએ, ઇટ ઇઝ નોટ મી, હું નથી, એ પ્રભુનો છે, પ્રભુનો એ પ્રેમ છે, પ્રભુની કૃપા છે. કારણ કે છે કે જો તમારી ઉપર એમણે મદાર બાંધ્યો હોય અને જો તમે ફેલ થશો તો એ લોકોને એની અસર પડશે. પણ તમારું બધું જ સાચું ખોટું, સારું નરસું, વોટેવર, બધું જ પ્રભુને એની ક્રેડિટ આપો. એટલે when we came home, we actually talked to our kids and we said this exact thing. એટલે એમને કહ્યું કે આપણા જીવનમાં જે બી કંઈ છે એ પ્રભુ તરફથી અપાયેલું છે. સો એનીવે, these are the points with the mentor. ના, હવે આજે આપણું જોઈએ આ કેવી રીતે પ્રભુ પિત્તરને લીડ કરે છે ને, જે આપણને અહીંયા જોવા મળે છે, એ આપણે જોઈએ કે ઈશ્વરની દોરવણી આપણા માટે જે હોય તો કેવી રીતની હોઈ શકે અને એના માટે શું હોઈ શકે આપણે જોઈએ. એટલે પહેલામાં પહેલું તો પ્રભુ જે આપણને ઘણી વાર દેખાડે કે જે દેખાડવામાં આવ્યું છે ને એને ફોલો કરો. એનો એક એક્ઝામ્પલ છે મૂસાએ જે બળતું ઝાડવું જોયું એનું, રાઈટ? એટલે જે વાતોની સમજ ઈશ્વર આપણને આપે છે એને ફોલો કરો, અને જે બાબતોની સમજ ઈશ્વર આપણને નથી આપતા એમાં વધારે પડતું ઊંડા ઉતરવાની ટ્રાય ના કરો. એક સમય હતો જ્યારે આવી બધી ચર્ચા અહીંયા બેસીને વડીલો કરતા હતા. જ્યારે બહુ બધા વડીલો આવતા હતા એ વખતે બધાને પ્રભુ ક્યારે પાછા આવશે ને હજી કેટલા વર્ષ બાકી છે ને બધા પોતપોતાનો સ્ટડી કરીને આવતા હતા. પણ એનું પછી ઘણી વાર પાદરીઓને બી ઇન્વોલ્વ કરે. તમારું શું માનવું છે? મારું તો એક જ વસ્તુ હતી કે જે બાઇબલમાં જે સમજ પડે એ જે મને, એમાં જ મારી ચાંચ નથી ડૂબતી હજી, તો જે નથી સમજતો એમાં હું શું કરવા ઊંડો છું? ચોખ્ખી વાત છે કે જો એક ગાલ પર તમાચો મારે તો બીજો, એ વાત જ હજી હું નથી સમજી શકતો પૂરેપૂરી રીતે. તમારા દુશ્મનોને માફ કરો, એ વાત હજી હું નથી સમજી શકતો બરાબર. તો પછી પ્રભુ કે જે પોતે એમણે કહ્યું છે કે એ બાબતની જાણ કેવળ બાપને છે. પ્રભુ ઈસુને પોતાને નથી ખબર કે પાછા ક્યારે આવવાના, અને આપણે અહીંયા ડિસ્કસ કરો, રાઈટ? એટલે આ બાબત એવી છે કે જે આપણી સમજમાં છે એ પ્રમાણે જીવીએ, અને જે સમજમાં નથી એમાં માથું ના દુખાડીએ તો સારું. એવામાં આપણે સમય ના બગાડે, રાઈટ? ઈશ્વરે આપણને એમના વચનમાં અને બીજી ઘણી રીતે એટલી બધી વાતો આપણને જણાવી દીધી છે કે એને સમજતા, એને પચાવવા માટે, એનો અમલ કરતા આપણો આખો જન્મારો નીકળી જાય. ઓકે, એમાં આપણે મહેનત કરવાની જરૂર છે. એવું વિચારીએ કે જો અત્યારે આપણે બીજા ધોરણમાં હોઈએ અને પછી આપણે બીજા ધોરણનું શિક્ષણ મેળવીએ અને એમાં ધ્યાન આપવાને બદલે આ ત્રીજા ધોરણમાં શું આવશે કે ચોથામાં શું થશે એની ચિંતા કરીએ તો કશું નહીં થાય. આપણે બીજા ધોરણમાં વધારે ધ્યાન આપીએ, બરાબર છે, રાઈટ? એટલે આ પ્રભુની યોજનામાં, પ્રભુની સમયમાં પ્રભુ જે શીખવાડે એની ઉપર આપણે ધ્યાન આપીએ. ઓકે,
બાઇબલ એ દેવનું વચન છે અને એમાંથી આપણને તાલીમ મળે છે. બીજી બાબત દેવની દોરવણી વિશે એ છે કે મોટા ભાગની જે દોરવણી ઈશ્વર આપે છે ને એ આંતરિક હોય છે. આંતરિક એટલે અનકોન્શિયસ, એ આપણી અભાનતામાં નહીં, પણ નહીં કે સભાનતામાં. એટલે આપણે જ્યારે ઘણી વાર જાણતા ના હોય ને ત્યારે બી પ્રભુની આપણને, જેમ કે આ પિત્તરની વાત આપણે વાંચી, એને બી સમજાયું નહીં કે આ શું થઈ રહ્યું છે, પણ દૂત એને દોરી રહ્યા છે, રાઈટ, ફ્રીડમ માટે. એટલે ઘણી વાર આપણી અભાનતામાં પણ નહીં કે સભાનતામાં પ્રભુ આપણને દોરવણી આપતા હોય. નીતિ વચન 3 અને 5 અને 6 માં કહ્યું છે કે યહોવા પર તારા પૂર્ણ હૃદયથી ભરોસો રાખ અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહીં. નીતિ વચન 3 અને 5 અને 6 કલમ. યહોવા પર તારા પૂર્ણ હૃદયથી ભરોસો રાખ અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહીં. તું જ્યાં પણ જાય એનો આભાર માન અને તે તને સાચે માર્ગે દોરશે અને તે તને સફળ બનાવશે. જો આપણા જીવનના દરેક પાસામાં આપણે દેવ પર વિશ્વાસ રાખીએ, દેવને માન્ય રાખીએ, તો પછી દેવનું વચન કહે છે કે એ આપણને દોરશે. હી વિલ ગાઈડ અસ. પણ ગાઈડમાં બી આજે આપણે કલમ વાંચીએ એમાં કહે છે ત્યાં તને સફળ બનાવશે. એટલે ઘણી વાર આપણે આપણા માર્ગમાં ચાલતા હોય છે, આઈ ડોન્ટ નો ઇફ યુ એવર ફેસ્ડ ઇટ, પણ જોઈએ એવી સફળતા નથી મળતી, ઘણી વાર નિષ્ફળતા પણ મળે છે. એટલે પ્રભુના માર્ગ પ્રમાણે આ પિત્તરનું જે બાબત છે એમાંથી આપણે એ જોઈએ. સો આપણે ઘણી વાર એવું જરૂર નથી કે બધી જ સમજ પડે. અત્યારે પ્રભુ મારા જીવનમાં શું કરી રહ્યા છે, કેમ આવું થવા દે છે, કેમ આ બાબત ચાલી રહી છે, વી ડોન્ટ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ. પણ આપણે પ્રભુને પ્રસન્ન કરવા એમનો સારામાં સારો જો ઉપાય હોય તો એમની પર વિશ્વાસ રાખીએ. વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવા અશક્ય છે, એવું બાઇબલ કહે છે. વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવા અશક્ય છે. ઓસ્વલ્ડ ચેમ્બર્સ કરીને પ્રભુના એક સેવક કહે છે કે વિશ્વાસ એ વાત કદી જાણતો નથી કે એને ક્યાં દોરવામાં આવી રહ્યું છે. ઓસ્વલ્ડ ચેમ્બર્સ, ધીસ ઇઝ વોટ હી સેડ. વિશ્વાસ એ વાત કદી જાણતો નથી કે એને ક્યાં દોરવામાં આવી રહ્યો છે, પણ જે તેને દોરી રહ્યો છે એને તે જાણે છે. રાઈટ? ઘણી વાર ખબર નથી હોતી કે ઈશ્વર આપણને આ બાબતમાં ક્યાં લઈ જવા માંગે છે, શું કરી રહ્યા છે, પણ એ જે આપણને એ સમયમાં દોરી રહ્યા છે એમની પર જો આપણો વિશ્વાસ છે તો એ આપણે એ દોરનારને જાણીએ છીએ અને એ દોરનાર ઉપર આપણે પ્રેમ રાખીએ છીએ. રાઈટ? એક બીજા એક ભાઈ હતા આવા પ્રભુના સેવક, જ્હોન કેવેના. એથિસિસ્ટ કહેવાય છે એને. એથિસિસ્ટ એટલે કે જે એથિક્સને લગતી વાત કરતા હોય એવા એક બાબત છે. એથિક્સને લગતી વાતોને જે જજ કરે, એની પર ચર્ચા વિચારણા કરે એવા જ્હોન કેવેના કહે છે એકવાર 3 મહિના માટે એ કલકત્તા મધર ટેરેસા પાસે રહેવા જાય છે. ઓકે, અને પછી મધર ટેરેસાને પૂછે છે કે મારી જિંદગી, બાકીની જે જિંદગી છે, હું સારામાં સારી રીતે પસાર કેવી રીતે કરું? અત્યાર સુધી તો હું જીવ્યો છું, પણ હવે પછીની જે જિંદગી તમે શું કહો છો, કેવી રીતે હું સારામાં સારી રીતે પસાર કરું? કહે છે કે મારા માટે તમે પ્રાર્થના કરો કે મને આ સવાલનો સ્પષ્ટ જવાબ મળે. એની આપણને ખબર નથી હોતી, રાઈટ, કે કેવી રીતે. મેં કહું કે આપણે જાણતા નથી અમલમાં કેવી રીતે મૂકવું. આ ભાઈને એવું જાણવું છે અને કહે છે કે તમે મારા માટે પ્રાર્થના કરજો કે જેથી મને આ સવાલનો સ્પષ્ટ જવાબ મળે. એટલે સ્પષ્ટતા માટે પ્રાર્થના કરજો, એવું એણે મધર ટેરેસાને કહ્યું. અને મધર ટેરેસા એને કહે છે કે ના, હું એવી પ્રાર્થના નહીં કરું, કારણ કે સ્પષ્ટતા એ એવી છેલ્લી બાબત છે કે જેને તું વળગી રહ્યો છે. That's the last thing you are like still કે મને આપણે બધાને એવું હોય છે કે મને જાણવું છે શું થશે, કાલે શું થશે, આવતા વર્ષે શું થશે, સ્ટોક માર્કેટમાં શું થશે, નોકરીમાં શું થશે, રાઈટ, બાળકોને શું થશે. એટલે સ્પષ્ટતા માટે કહે છે કે હું નહીં કરું, કારણ કે છેલ્લી બાબત, પણ તારે એને છોડી દેવી જોઈએ. એટલે કેવેના એને કહે છે પણ મધર ટેરેસા, તમારા જીવનમાં તો એ સ્પષ્ટતા છે, તમે તો ક્લિયરલી જીવી રહ્યા છો, તમારે જે કરવું છે તમને ચોક્કસ ખબર છે કે એ મારે જોઈએ છે. તમારા જીવનમાં જે સ્પષ્ટતા, જે એકદમ ક્લિયર પિક્ચર છે, ટ્રાન્સપેરન્ટ છે, એ મારે પણ જોઈએ છે. મધર ટેરેસાને હસીને ઉત્તર આપે છે કે સ્પષ્ટતા તો મારી પાસે કદીએ હતી નહીં, પણ વિશ્વાસ મારી પાસે હંમેશા છે. આઈ નેવર હેવ ક્લેરિટી, બટ આઈ ડુ હેવ ફેથ. ફેથ હોવું આપણા જીવનમાં દોરવણી માટે, પ્રભુની વાતમાં આગળ વધવા માટે બહુ જ જરૂરી છે. મધર ટેરેસા કહે છે આઈ ઓલવેઝ હેડ ટ્રસ્ટ. એટલે હું એવી પ્રાર્થના કરીશ કે તારો વિશ્વાસ વધે અને તું વિશ્વાસમાં ટકી. નોટ કે તને બહુ બધું ક્લેરિટી મળી જાય. એટલે મોટા ભાગે આવું જ બનતું હોય છે કે જ્યારે આપણે પાછળ ફરીને જોઈએ ત્યારે એવી ખબર પડે કે ઈશ્વર આપણને કેમ આવી રીતે દોર્યા, કેવી રીતે આપણને દોરી રહ્યા છે. અને આ મૂસાની લાઈફ સ્ટોરી પ્રમાણે પણ આપણે જોઈએ, આ પિત્તરની સ્ટોરી પ્રમાણે જોઈએ
કે એ પ્રભુ એમને દોરવણી આપી રહ્યા છે. ઓકે, આઈ ડુ વન મોર પોઈન્ટ. બીજી એક મારે બહુ જ અગત્યનો પોઈન્ટ આનો માટેનો ખાસ છે કે ઈશ્વરની દોરવણી માટે બીજી એક બાબત કહીશ, પછી we'll do next time more. પણ એક બાબત કે જેટલું જાણવાની જરૂર છે ને એનાથી વધારે ઈશ્વર આપણને નહીં દેખાડે. મેં પહેલા કહ્યું એ પ્રમાણે બધી જ જાણ આપણને પહેલેથી નહીં આપી દે કે આ પેલું આપણું બ્લુ પ્રિન્ટ આપી દીધો હોય ને ઘરનું, એવું પહેલો માળ બાંધશો પછી બીજા માળનું કહેશે એવી જાતનું, રાઈટ? એટલે એ નહીં આપે. જે જાણવાની જરૂર છે એનાથી વધારે ઈશ્વર આપણને નહીં દેખાડે. એટલે આપણે કાયમ પ્રભુ પર નિર્ભર રહીએ. આપણે પ્રભુએ શીખવેલી પ્રાર્થનામાં નથી કરતા આજની અમારી રોટલી, નથી કહેતા કે મારી લાઈફ ટાઈમની રોટલી મને આપી, રાઈટ? એટલે એવરી ડે વી આર ડિપેન્ડિંગ ઓન ગોડ. એટલે રોજ પ્રભુ પર નિર્ભર રહીએ, એમની પર આધાર રાખતા શીખીએ. અને એનો જે આપણે દાખલો પ્રેરિતોના કૃત્યો 12મા અધ્યાયમાં જોયું કે પિત્તર જેલમાં છે, દેવનો દૂત એની પાસે આવે છે, એની બેડીઓ અને સાંકળો ખુલી જાય છે અને પિત્તર દૂતની પાછળ ચાલવા માંડે છે. હવે દૂત જે કરી રહ્યો છે એ ખરેખરું છે કે નહીં એ પિત્તર કહે છે કે એ સમજતો નથી. મને એવું હતું કે મને દર્શન થઈ રહ્યું છે, એવું પિત્તર ત્યાં લખે છે. એટલે કે એને ખબર નથી કે આ શું થઈ રહ્યું છે. જેલની બહાર નીકળ્યો પણ કેવી રીતે? હી ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ. ફૂલ્લી નથી સમજી શકતો. હજી જાણે સપનામાં હતો. પણ ગમે તે રીતે એ જેવો જેલના દરવાજા આગળ આવ્યો ત્યારે એ દરવાજો ખોલ્યો. ઇફ યુ રીડ ધેટ, અંદરથી બહાર લાયા પણ જે મેઇન લોખંડનો દરવાજો હતો ત્યારે એની સામે આવીને ઉભા રહ્યા ત્યારે એ દરવાજો ખોલ્યો. લાંબા હોલમાં કે જે એવો માર્ગ હશે તો એમાં દૂતની પાછળ ચાલતો હશે, કોરિડોરના છેડા પર પહોંચ્યો અને ત્યાંનો દરવાજો ખુલી ગયો. જેલના મોટા તોતિંગ દરવાજા પાસે પહોંચે છે, ત્યાં એ દરવાજો ખુલી જાય છે. પણ the doors did not open until he reached them. એ ત્યાં સુધી ના પહોંચ્યો ત્યાં સુધી દરવાજા ખોલ્યા નહોતા, રાઈટ? એટલે કે જ્યાં સુધી એ પહોંચે નહીં, જ્યાં સુધી આપણે એ મુકામે ના પહોંચીએ કે જ્યાં પ્રભુ આપણને લાવવા માંગે છે આપણા વિશ્વાસના આધારે, પછી એ આગળનો રસ્તો દેખાડશે. આપણને ઘણીવાર એડવાન્સમાં ઘણું બધું જાણવું હોય, દેવની જે યોજના છે એના બધા જ સ્ટેપ્સ આપણે જાણવા છે. ઘણા લોકોને એવું જ હોય છે કે મારે બસ આખી લાઈફ મારે પ્લાન કરવી છે અને મારા 65 વર્ષે શું થશે અને પછીના 15 વર્ષમાં શું થશે અને પછી એ બધું જ આપણે પ્લાન. અને પ્લાનિંગ ઇઝ નોટ બેડ, પણ એની ઉપર જ નિર્ભર રહેવું અને દેવના વચનોથી અલગ રહેવું એ કદાચ આપણા માટે બરાબર નથી. એટલે આ બધા સ્ટેપ્સ આપણે જાણવા હોય પણ ઈશ્વર એવું ઈચ્છે છે કે આપણે એમની ઉપર ભરોસો રાખીએ. ધેટ ઇઝ વોટ ઇટ ઇઝ. આપણે એવા વિશ્વાસ સાથે આગળ વધીએ કે પ્રભુ આપણા માટે એક્ઝેક્ટ ટાઈમે એક્ઝેક્ટ દરવાજો ખોલશે. ખરા ટાઈમે જે ખરો દરવાજો આપણા માટે જે પ્રભુ જરૂર ખોલશે. એટલે બધી જ બાબતો આપણને ઈશ્વર તરત નહીં કે, પણ આપણે એની આજ્ઞાનો અમલ કરવો પડશે. પિત્તર તું ઊભો થા, તારી બેડીઓ છૂટી ગઈ છે, તું ચાલવા માંડ, દૂતની સાથે જા. થોડું રિસ્ક બી લેવું પડશે. એને એવું છે કે કદાચ સૈનિકો શું કરશે, સૈનિકોને હાથમાં આવી જઈશ તો હું મરી જઈશ, તો ઘણી વાર આપણે રિસ્ક બી લેવું પડે કે ભાઈ આવું કરીશ તો મને તો કંઈક દેખાતું નથી આગળ, પણ હું કેમ આગળ વધું? એક જાતનું રિસ્ક પણ પ્રભુની વાતમાં આપણે લઈ શકીએ છીએ. પણ પ્રભુ આપણને આ રીતે દોરવા તૈયાર છે. આપણા માર્ગો પ્રભુ પાદરા કરે છે અને દરવાજાઓ ખોલે છે. ઘણીવાર આપણને એવું થાય છે કે દરવાજો કેમ બંધ છે. જો આપણે કોઈ જગ્યાએ જઈએ અને એ દરવાજો ના ખુલે ને તો કદાચ એ દેવની ઈચ્છા નથી. હવે એને તમે કદાચ ઠોકી શકો કે ભાઈ છે કંઈ કે આગળ વધાય કે કોઈ ખોલે અંદરથી, પણ એને પછી તમે લાત મારીને તોડીને આગળ વધો તો પછી દેટ મે બી ધ રોંગ પ્લેસ, એ ખોટી ડિરેક્શનમાં. એટલે પ્રભુનો આપણે સમય એમનો સાથ એમનો સાંભળીએ અને એ પ્રમાણે આપણે ચાલીએ. ઈશ્વર મારી એવી પ્રાર્થના છે કે આપણને સર્વને પ્રભુ એ પ્રમાણે દોરે અને ચલાવે. ઓકે, સો let us pray. Is Jimmy okay? All right, let's pray. So પ્રભુ તમારો આભાર માનીએ છીએ કે આ પિત્તરની આ વાત દ્વારા, મૂસાના એ બળતા ઝાડવામાંથી દોરવણીની વાત દ્વારા, અમારા પોતાના જે એક્ઝામ્પલ્સ અમે આ જોયા આ સમયના, કાવ્યના જેવા અને બીજા જે પ્રભુ તમારા સેવકોએ જે રીતે તમારી પાસે માંગ્યું તમે એમને આપ્યું. બીજાઓ દ્વારા, મેન્ટર્સ દ્વારા, મધર ટેરેસા દ્વારા તમે પેલા ભાઈને પ્રભુ તમે એમને સાચો રસ્તો દેખાડ્યો કે ભાઈ સ્પષ્ટતાની પૂરેપૂરી જરૂર નથી પણ પ્રભુ પર વિશ્વાસની જરૂર છે. તે બાબતો પ્રભુ અમે આજે અમારા કાને પડી છે તો અમે પણ એને થોડું સમજીએ. પ્રભુ અમે પણ એની કોઈક બાબત અને ઊંડા ઉતરીએ અને અમારા જીવનમાં પ્રભુ એને ઉતારવાની ટ્રાય કરીએ. અને આ વર્ષનું પ્રભુ જે અમારું થીમ છે એ પ્રમાણે અમે કોઈક નવી રીતે આ બાબતોમાં આગળ વધીએ પ્રભુ. આ બધું જ કદાચ અમે સાંભળ્યું હશે
પણ હજી ઘણા મુશ્કેલી ભર્યા પ્રસંગો, કન્ફ્યુઝન અમારા જીવનમાં ચાલી રહ્યું છે. પ્રભુ, કોઈ જાતની સ્પષ્ટતા અમારા જીવનમાં નથી. એવી ઘણી બધી બાબતો હજી ચાલી રહી છે. પણ પ્રભુ, તમારા પરના વિશ્વાસમાં અમે દ્રઢ રહીને, તમારા વચનો પ્રમાણે અને પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે ચાલીને અમે આગળ વધવા માંગીએ છીએ. તો ત્યારે અમે પ્રભુ એ સમયે, એવી જગ્યાએ તમે જ્યાં અમને લઈ જવા માંગો છો, અનંતકાળના અને સ્વર્ગના એ દરવાજાની આગળ, પ્રભુ એ સાંકડા માર્ગમાં અમને દોરીને ત્યાં તમે અમને લાવવા માંગો છો. એ અમ સર્વને માટે એ પોસિબલ બને એવી કૃપા કરજો પ્રભુ. અમને સમજવાની અને પાળવાની કૃપા આપજો. અને એટલું જ નહીં, પણ હવે એવો સમય પણ આવ્યો છે કે અમે બીજાઓને પણ અમને જે સમજણ પડી છે એ આપી શકીએ છીએ. તમારું નામ જ આપવું કે બાઇબલ જ વાંચવું કે પ્રાર્થના જ કરવી એ બધું સારું છે, પણ અમારા પોતાના જીવનનો એક્સપિરિયન્સ, એક સાક્ષી અમે બીજાઓને આપી શકીએ એવો સમય પણ હવે આવી ગયો છે. અને એ 5મી સુવાર્તા અમે પોતે બનીએ એવી કૃપા અમ સર્વ માટે માંગતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. સાંભળો, સ્વીકાર કરવા. આમેન. Praise the Lord. Thank you very much for giving me time. પ્રભુનું વચન લાવવા માટે આની પર આપણે થોડું આગળ ચર્ચા કરીશું. But let's worship God with our offerings.